તો હેલો ગાઈસ, હું છું કેતન પ્રજાપતિ. સ્વાગત છે તમારું કેતન યુનિવર્સ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીશું. પણ આપણા મહાદેવને યાદ કરતા હોય અને દ્વારિકાના નાથને યાદ ના કરીએ તો કેવી રીતે ચાલે. તો અત્યારે વાગ્યા છે રાતના 4:30 અને આ રહ્યો દ્વારકાધીશનો મંદિર. રાત્રે 4 વાગે અને કહેવાય છે ને કે કળિયુગમાં જો તમારે હરિના દર્શન કરવા હોય તો દ્વારકામાં આવવું પડે. 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને ખુદ દ્વારિકાધીશ જેમાં સવાય છે એવા 52 ગજની ધજામાં દર્શન જો થાય તો તમારું જીવન સફળ થઈ જાય. તો હવે આપણે દ્વારકાધીશના દર્શન કરીશું. તો હેલો ગાઈસ, આપણે હવે જઈ રહ્યા છીએ દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ. તે દ્વારકાથી 18 કિલોમીટરના ડિસ્ટન્સમાં આવેલું છે, જે દક્ષિણ દિશામાં આવેલું 10મા નંબરનું જ્યોતિર્લિંગ છે. ઇતિહાસની વાત કરીએ જો આપણે, તો જૂના સમયમાં દારૂક નામનો રાક્ષસ હતો, જે ભક્તોને ખૂબ જ ત્રાસ આપતો હતો. બધા ભક્તોને કોઈ બી ભગવાનની પ્રાર્થના કરવા માટે કે જપ કરવા માટે ના પાડતો હતો એ રાક્ષસ. ત્યારે ભક્ત સુપ્રિયાએ તેમની વાત ન માનીને શિવજીનું જાપ ચાલુ જ રાખ્યું. શિવજીએ તેમનાથી ખૂબ પ્રસન્ન થઈને પ્રકટ થયા અને દારૂક અને તેની પત્નીનો નાશ કર્યો અને ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા. અને શિવ પુરાણમાં કહેલી કથા પ્રમાણે બીજી વાર્તા એ છે કે તેમણે વાસુકીના નાગ સ્વરૂપે દર્શન આપ્યા હતા, તેથી તેને નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં 125 ફૂટ ઊંચી ભગવાન શિવની મૂર્તિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.